બજાર જાવું બજાર લેવા પણ ડોશી એક તો લોહી પી જાય આ લેતા હોય લેતા પણ જાતી બજારમાં ખબર પડે કે બજારમાં જો ચલો કંટાળો રિક્ષા તો પડી લે રિક્ષા તો ગોતા જવું નહીં પડવું મળ્યું હો જા દે ફટાફટ જા દે આવો આવો ધનજીભાઈ બે આવો ઘણી વાર પેસેન્જર આ બાજુ એક બે પેસી તો નહીં તું જા દે લે તો સ્પેશિયલ પૈસા આલું એટલે ધનજીભાઈ આ રિક્ષા છે ને આપણે શટલમાં ભરીએ છીએ ભરાય એટલે જાય એ મારા બેને વાત ના કર સ્પેશિયલ હળચુલું થાય એમ કહી દે ખાલી 50 માં થાય ને હોલ બેન લઈને માં જોડે તું ખાલી જવા દે આ દેખાય જો આ દેખાય અમદાજ દેખાય હે જોઈ હે ઘણા પૈસા છે આપણા જોડે ખાલી જવા દે તું ધનજીભાઈ હા માપે રહો બરોબર 4.5 લાખ રૂપિયાની રિક્ષા 100 રૂપિયા પિક્સલ નો આવશે એટલે 4.5 ની જો વાત કર હ આ 3 લાખ નો દોરો બુડા જો મણીલાલ વાત સાચી હે તમારે પણ હીરો દોરો ખોટો છે સાચો નહીં ઓવી ધનજીભાઈ આરી ગાડી હે ને ભરાશે ને એટલે જા બરોબર વધારે બખાડો ના કરે અને એટલી બધી ઉતાવળો તો હેડ તો નીકળી જાય એટલે મોના લાગરની બરોબર તારા નવાની રિક્ષા નહીં એકલી અને તને કોઈ મફત રહ્યો તા હોરા થા 200 રૂપિયા લેજે માટે બરોબર લે હેડ હાલના રિક્ષા લઈ લે હેડ નહીં આવે જા નહીં આવે એટલે નહીં આપું જા રિક્ષા મારી છે હું ગમે તે કરું નહીં આપું એટલે રિક્ષા રાખવાની પછી ધંધો કરવાનો કે નહીં કરવાનો ધંધો હોય જ કરવાનો હોય ને આ ગોમમાં જ કરવાનો હોય બરોબર પણ 100-200 રૂપિયા હું રિક્ષા હેડાડતો જ નહીં હા તો તાર તાકાત હોય ને તો ખાલી ધંધો કરી બતાય પછી તને ખાય પડો જો ખાલી કશો વાંધો નહીં અમારે તો રિક્ષાને પેસેન્જર થઈ ને એટલે જવું ભરી બરોબર તારી એને તારા આખા ગામમાં તારા રિક્ષા કોણ બેહા હું જોઉં લે હેડ હવે આજ પછી તારા રિક્ષામાં બેહા દે રિક્ષા આજ પછી તારા રિક્ષા કોઈ બેહાડવા જવું બરોબર પેસેન્જર નહીં બેહવાજી ના બે લાકડી લઈને બેહું છીએ તારે રિક્ષા બે અને 10 રિક્ષા લાવું દોરો વેચવા 10 રિક્ષા લાવું અને બધી તારે એક રિક્ષા ભાવ દેવો નહીં બરોબર એટલે ધમકી આલી દારૂ બગાડવા આવી ગયો પેસેન્જર થઈ તાણે બરોબર મારે નહીં આવું તમ તાર બીજી રિક્ષા જા બધા પેસેન્જર ના ચલો ભાઈ બોલ મોલ બધા પેસેન્જર ના 5000 રૂપિયા થઈ બોલ તાકાત છે લાય 5000 રૂપિયા એટલે કોઈ નહીં કોઈ તારા કોઈ અમેરિકા જાણું કોઈ નહીં તો તારું કામ બધું ડફળું હલ્યા ડફડું કઈ જાય વાજી જતો રે તું ઓણચા ધંધો કરો તારા એટલે માર ધંધો કરવો ના કરવો મારી ઈચ્છા બરોબર તારા હું લેવા દેવા હા ધંધો કરી બતાય ઈચ્છા આગળ રાખતો રાત હું મારી રીતે ધંધો કરું મારી ઈચ્છા મારે જોવાનું તારે હું લેવા દેવા તાણી પછી હું તારે રિક્ષામાં બિહારતો જ નહીં તાણી ખરેખર આ ધનજી આજ દાડો બગાડ્યો હવે પેસેન્જર આવી તો સારું તો ભરીને જતો રહું પાટણ હોવાના ગાડ્યો પાહો આવશે અને પાહો એડવર્ટી થવા મણીલાલ હવારાની રિક્ષા નહીં હજુ પેસેન્જર જ નહીં કરે મણીલાલ આવ લેવાડો કે બજાર બધા જવાનું બે આવો બીજા પેસેન્જર આવે એટલે જઈએ એટલે તમે યાર હવારાની રિક્ષા હોય ઉભી રાખી સ્પેશિયલ કહીએ તો સ્પેશિયલ નહીં આવતા અરે પેસેન્જર આવી તો આવીએ એમને તો હું લઈને આવીએ તમને એકલા લઈને આવું પાટણ વાત કરો તે પૈસા નહીં આવતો હું પૈસા આલો 500 રૂપિયા હોવા લા બે જો હળતા બે જો 500 રૂપિયા આલજો બે અને જઈને આવવાનું હોય તો 1000 રૂપિયા ના નહીં આવું ચમ હવે રિક્ષા બે આવું એમ તેમ કાઠું પડા 50 રૂપિયા પિક્ચર કરવી રિક્ષા વાત કરો હતી 50 રૂપિયા આલ દઉં 50 રૂપિયા કોઈ ના આવે તમે તારે હેઠતા જતા રહો શટલ ભાડું તો આપણા ગોમથી 30 રૂપિયા ચાલે હા હજી તો હું ગોમાળાને કહી દઉં તો શું કહી દઈએ કે મણીલાલની રિક્ષામાં નહીં બેહવાનું અલ્યા ઘટિયા પણ તને ખબર પડે કે 4.5 લાખ રૂપિયાની રિક્ષા છે બરોબર એમાં તું હા મફત 50 રૂપિયા પિક્ચર કરવાનું કઈ તો મેળ આવે કે એમ 5 જણા મોય હમય છે ચોકન વધારે હમય અરે 5 જણામાં તારી રૂપિયા ગણી ને તો તારી જવાના તારી આવવાના હું હાથ પેસીને બેહારું હાથ વળતા લાવ તોય મારે 500 રૂપિયા ટીપ ના ના આજ પછી તમારી રિક્ષામાં બેહવા જ નહીં હું ગોમાળાને કહી દઉં અલ્યા પણ એમ નહીં તું નહીં આવી ને તો કોઈ મણીલાલ રિક્ષા ઉપર તો કોઈ જીવતા નહીં હા મણીલાલ કોઈ રિક્ષા ઉપર નહીં જીવતા બરોબર કોલર છોડો તમે બરોબર તારું જીવને કેવું હોય ને એને કહી દીજે ને જીવ ઉખાડવું હોય ને ઉખાડે બાકી મણીલાલ હતા એના એ જ છે બરોબર ઉપર હા એ તો રિક્ષા લાઈનથી પાવર વધી ગયો બહુ. ઉપર તારા જેવો ચેટલા ગયા હવાનો પેલો તંજી આવ્યો ને એ જ્યો અને તું આવ્યો પાહો દાળો બગાડ ભલે આ દાળો આખો બગડતો પણ આજ વર્ષથી હલવું નહીં એમ
જા તમે ખરેખર રિક્ષા થોડી આખાપાછી કરવી પડશે ન કાચ તો દાળો ઉઠી ગયો હવારનો કોઈ પેસેન્જર આવતું નહીં ને આવા ને એવું એવું બોલીને જાય ને ત્યાં તો મારે શું કરવું ને એ સમજાય નહીં પડતું થોડી આખાપાછી કરવા દે અહીંયા કેવો છો હા હા ભાઈ ભાઈ સાઈડમાં ગયેલું વળી કોઈક હારો આવો તો મરઘો આવો તો વળી પાણી ઓકે મારી વાજણ હોય કે હવે કોક હારો આવો તો હું તો 100 રૂપિયા આલમ તો જતું રહેવું પાટણ એમ તાણી પછી એ પાહો ચિયો આવ્યો લ્યા હા જવા દો બજારમાં જવા દો હું કઈ ગયેલી અને કાંઈ હવે શિવાનું ભાડું આ લાવવાના જોડે તો 200 તો લેવાના આગળ હે બજારમાં જવા દો બજારમાં બજારમાં જવા દો પેસેન્જર થઈ તાણી દહકી હું પેસેન્જર થઈ તાણ જવા તાણી એટલે પૈસા લઈ લેજો અમે ચો મફત બે અલ્યા ઈમો તો તમે મારા મોથાના નહીં રાખ્યા હા 200 રૂપિયા આગળના બાકી એ મોરના 700 ભૂલવાળા તમારે હારી લઈ ગયો તો એ ભૂલવાળા બરોબર અને આ 200 રૂપિયા હમણાંના બાકી એ તો હાલો હારે રોકડા મળી જાય યાર પેલા એરા હાલો પછી હારે હાલજો એ બધું પછી હાલજો હાલ મારા કોમ છે ઇમરજન્સી બરોબર એટલે હાલ જવા દો હું તમને હારું ભાડું આપી દઉં કેટલું થાય બોલો હા ભાડું બોલો ભાડું 500 રૂપિયા 500 રૂપિયા હાલજો પછી વધારે અલે નહીં 3 રૂપિયાનો ગેસ બળે બજારમાં જવામાં અને 500 રૂપિયા 3 રૂપિયાનો ગેસ બળે એમાં 7 રૂપિયા હું ઉપર ના હાલ દઉં 10 રૂપિયા કરી આલું કાળુજી તમારે કેવું 3 રૂપિયાનો ગેસ પડે બાકી અમે કેટલાનો ગેસ પડે ને કેટલામાં પડે હે અમને ખબર પડે એ તો મને બધી ખબર હે ગેસનો ભાવ શું હોય ને શું નહીં મેં રિક્ષા ચલાવી ઘણી હે, બરોબર એટલે 3 રૂપિયાનો ગેસ બળે અને ઉપરથી 7 રૂપિયા કમાણી ચોખ્ખી 7 રૂપિયા કમાણી નહીં ઓઇલ તો તમારે પેલા ડોહોરે હેરા નાખવા આવી હોય એટલે 2 રૂપિયાનું ઓઇલ 2 રૂપિયાનું ઓઇલ એ લોકો હું એકલો. હિસાબ કરી અલ્યા ઓટો કિંગ નાખું 70 રૂપિયા વાળું 80 રૂપિયા લે હવે તો હવે બોગા હા એટલે હું બે આવું એટલે ડબલું ઓઇલ નું ખાલી થઈ જાય એટલે એ એક ડબલામાં તો તમે મહિનો ભૂખેડો હેર્યા છો કે બીજા તમે એ મહિનો ના ચાલે એક વખત પાટણ થઈને પાછી આવે ને એટલે પૂરું થઈ જાય 15 રૂપિયા હાલતી ઓળે જવા દે અને 15 રૂપિયા રિક્ષા કરવા આવ્યો પેલો ધનજી સવારે બસ 50 હાલતો હતો તોય નહીં ગયો હા પેલો ઘટીયો સવારે 200 હાલતો હતો તોય નહીં ગયો ને આવી હારે શું કરવાનું મારવાનું મોડું થાય યાર મણીલાલ નહીં આવે કાળુજી 6 પેસેન્જર 7-8 થઈ ને તાણી જ ગાડી હોયથી હલશે બાકી હલશે નહીં આમ સ્પેશિયલ જવું હોય 500 રૂપિયા થઈ એટલે કેવા હું માગો તમે એટલે જે કહેવા માંગુ જે સમજો એ તમે એટલે હું એમ કહું હા કે મોને માપે આવો તો સારું ના મને રાખવું નહીં કે આપણે માપે રહેવું નહીં બરોબર મારી ઈચ્છા છે અને મારો ધંધો બરોબર હું ગમે તેમ કરું એ તમારે નહીં લેવા દે બાકી તમારે એટલું બધું હુર ચડતું હોય તો ઓયથી સડી જો નેડીએ થઈને આવીએ ઉપર હા તમે તો બાઇક લાવી ઉભા રાખો તમારી રિક્ષા હળગાઈ નાખો જોતી નહીં બરોબર અને આ તમારી રિક્ષા તમારા જોડે રાખો નહીં આવું નહીં આવી તો ચોકઈ તું નહીં આવી તો કોઈ ગોમવાળા બીજા નહીં આવી વાત કરે એટલે ગોમવાળાને કોઈ ના બાજુ કોઈ બેહવા નતું આ રિક્ષા હોય રાખવાની લે હાલ ના લઈ લો બધી રિક્ષા લઈ લો ગોમની જમીન અમારી તમારી કે જે મામા ડોહો નતા ગોમના એટલે તમારા ડોહો ગોમના હતા હાલ લઈ લો આટલો ભાગ અમારો આવે એટલે અહીંથી ના કામની પડ્યું છે લોબુ હોર થઈ હું પડ્યું છે એટલે વાત કરી હતી એટલે એ મણીલાલ તમારી ઇજ્જત એ કહ્યું રિક્ષા લઈ લો ઇજ્જતી ની આ ગોમની જગ્યા ને ગોમની જગ્યા ઊભી રહી રિક્ષા નહીં તારા ઘર આગળ આવીને મેલી હા આયા લ્યા હું કઈ જેલી કાર્યક્રમ થઈ રહી જોત કરા લ્યા હા ગમણિયા તને ખબર હે મણીલા કેવી હાચવી પોતાની ડોશીને હાચવી ને એનાથી તને ઘણું સારું કોના હાચવી બરોબર વાઘા મણીલાલ પણ આવી કશું બોલતો ને હવાનો દાડો ખરાબ છે ને તું વધારે દાડો ખરાબ ના કરે નીકળવાનું કર ફટાફટ હેચ હારું તો આટલે ને આટલે રહેજે જો આવતા પહેલા તારી રિક્ષા હળગાઈને નાખું તો થયું 10 મિનિટમાં હું આવું શાંતિ રાખતો એટલે તને તારી રિક્ષા બેને હળગાઈને નાખું વરસ શાંતિ રાખ વાત કરી નીકળી પડ્યા રિક્ષા હળગાવા આ તો કઈ મફત આવી વાત કરી હા રિક્ષા હળગાવા નીકળ્યા જોગી થઈ રહ્યો ગમણ્યો
આ એમ યાદ તો વોચ બેઠો આજ બધાની વાત જોઈને જ બેહું બધા એમ કહી જા કે હમણાં આવી જો હડો આજ બેહું જ તો શાંતિથી અલે યાર પેલો તો યાર ધંધો કરતો રહે કોઈ કાંઈ પેસેન્જર કોઈ બેસી જતો નહીં આ બીજા રિક્ષા બેસા મારે યાર મન તો કાળુજી શું છે આ બધું યાર ઓ રાજી રણજીભાઈ ભાજી નાખ્યો યાર મારો હાથ યાર અલે યાર ભારતો નહીં યાર રસ્તામાં ઓય હંતા હંતા હેડ્યો આવી એટલે હળકાય કૂતરું તમારે જે પડ્યું હોય એમ કહેજો ખાલી મને તમે ના ના હળકાયો પાડો હા પડ્યો તો એટલે આ ડોળા રે એ કભે આયા છે તે પાડતા નહીં તમે અલે આ ગભે નહીં આ યાર મણીલાલ બે બેઠા બેઠા પાવર કરી એટલે મને તમને મારે ઉવો મારું મને તો મને મારે દાણી પણ પણ તમે તમે બધા બહુ બાપા. મણીયો યાર બહુ દાદાગીરી કરે ગમો કોઈ રિક્ષામાં બેસા જતો નહીં ઈકણ અને જો કોઈક આપણે જઈએ ને તો વધારાનું ભાડું કે અને મારા મારે તો બહુ અલગ યાર કશો વાંધો નહીં, મારી વાત આપણે સાંભળો, જઈએ. મારી વાત તમે સાંભળો. સરપંચ કોક કો ના પૈસા ને ઝઘડો થાય ગમો વધારે તમે કહી દો આ જો તમે મારી વાત સાંભળો. જો રણજીભાઈ હું મારા ભાઈઓને બોલાવવા જ જતો તો હાલ જ આ મણિયાનું આ ગળું તો અમે રાખવાના જ નતા અમે કાપી નાખવાના હતા. આપણે બે જણા થઈ અને મને મારીએ બરોબર ને બરોબર મને સરપંચ હો જતા તમે મારી બે સરપંચ એટલે મને અડશે નહીં આ બીજાથી મારીએ બરોબર એટલે હેડો કયો આમ હેડો આના મળવું રણજીભાઈ. હું ખાલી હો ચા પાડ. હો ચા. બદલો બદલો તમારે ત્યાં જોયું સરપંચ બરોબર અલ્યા તારી. હું કઈ દેરી ઘરે બદલો લેવા આવી જો એની મોય આજીવન ન લઈ આવી હા તમે તમારી રીતે સમજાવી દો આયામાં ગોઠણ નહીં બરોબર ગોમમાં દાદાગીરી કરી આયા બરોબર હવે ત્યાં પેશન્ટ જે ભાડો તમે આલ લે પણ આ વધારાનું ભાડું કે તમે દાદાગીરી કરી મારી બરોબર તમે તમારી રીતે સમજાવી શું આ બધું મણીલાલ શું વાપરવું પડે મારા તમારા લીધે શું વાપરવું પડે આ બધું તમે શું થયું ભાઈ તમે રિક્ષા ધંધો કરવા લાયા કે ખાલી પડી રાખવા લાયા હોય લે? ધંધો કરવા લાયા ચંપડી રાખવા હું લે શોખ ની હું લે લાયા છે હા તો તો તને આ કીધું શું તું કે કીધું? હોર એ ભાડો આલું તો ચમ તમે મને માર્યો કે 5000 થાય ભાડું બનાવીને કીધું કાળુજી કે મને મારે ને આરો કે મને મારે હવે મારે કોનું વાપરવાનું બધા મારા માટે રિક્ષા લઈ લાયા તમે પેલો દેખાતો નહીં આવડો ચકડો રહ્યો આપણા ગામનો બેઠી ગયો એ ગઠિયો છો જો જો જવું હોય જાય પણ મારી વાત વાપરો તમે એટલે એ નહીં મારે તો એમ હા એટલે તમારી રિક્ષામાં વચન તમે શું કીધું તેમ કયો હડો બોલો હવે મેં કીધું કે લેવડો કે બધા જાવ કે તાર જે ભાડો હાલ દે કો હોય તો હોય 200 થાય 200 તારે કે 5000 થાય કે તેમનો રિક્ષા ના આડે કે એટલે તમાર આ બધું વના પર આ હું હોનાની પરખ ચડાયેલી શકશે રિક્ષામાં આટલું બધું સ્વાદી નહીં હા એટલે આ ચોદીનું એમ એવું એટલે એના લીધે 5000 રૂપિયા ભાડું થઈ ગયું હા આપણો તમે તમારી રીતે સમજાવી દેજો આપણે કદી અમને રિક્ષા બેવું નહીં અમે તો જે ઘેર કાળજી મેં આપણે કદી અમને રિક્ષા બેવા નહીં આમાં સારું ભલું હોય ને તમે કદી ક્યાં નહીં બીજા વધી આલશું બીજા ગોમાળા આલશું પણ અમે વધી નહીં આ આલે તો શું કીધું ખબર જમીન બધી રિક્ષા લાવ્યા તું અમે. જમીન નહીં હવે આપણે વધી નહીં આપણે વાંધો નહીં. સંજીભાઈ હવારે હતા તો ઉતરી ગયો હવારે ડઢી થઈને આવ્યા હતા અને હું હવારમાં પહેલી બોલીને દારૂ નહીં બેહાતો એમ એવું હતું એમ ને તમે 5000 રૂપિયા કીધા હતા હવે અને કાળુજી આ એના 700 રૂપિયા આગળના બાકી છે હા અને 200 રૂપિયા બાકી બીજાય બાકી છે અને અત્યારે આ ને મનકી તમે અત્યારે જવા દો એકન જઈને પૈસા આલો મુકો પહેલું ભાડું આલો જ હું હા એ તો સાચી વાત વ્યવસ્થા છે. કી? ધંધા માટે તમે રિક્ષા લાયા હોય તો પછી અને ભાડા પાછું- ગટુજી આ ને ગટુજી દાદાગીરી કરતા હતા એવું એમ ઓય તેમાં પેલું કર્યું હતું એમ નકર આપણે ખોટી રીતે નહીં હેડતા એમ આ તો હું કહેતા હતા ખબર રે હા કે મણીલાલ તો રિક્ષા લઈને એ હેડતા નહીં અમને જાવું બજારમાં પાટણ જવાનું કહેતા હતા અમને કે લઈને હેડતા નહીં કે બીજી રિક્ષામાં બેહવા દેતા પણ નહીં પણ એમ હું એમ કહું બાબા 4.5 લાખની રિક્ષા છે બરોબર હા. અને એમાં 100 પેસેન્જર ના થઈ સાચી તો વાત. દવાઈ ખરું ના, હું ના, હું એ તો લેવાનું કહતા તમારે ભાઈ ફેરો પાવલો હોવો જોવો ને યાર 30 રૂપિયા હા. ભાડું આલી બરોબર 30 સાચી જવાના ને 30 આવવાના સાચી હું કહું વાત. સ્પેશિયલ જવું હોય તો 500 રૂપિયા થઈ આબા જવાના આબા હા, જવાના એ તો બરોબર પેશન્ટ ને તમે જે ભાડું હોય બાકી સટર ભાડું 30 રૂપિયા એ તો સાચી વાત ઈ કણ ખોટી નહીં થવાનું આપણે કલાક દોઢ કલાક હા, એમ. થવાનું. આ તો વસ્તી હમતી જ નહીં આ તો મને તો ચેટલું આવીને બોલતા હતા કે આ તો કે નહીં કશું બાચી નહીં રાખું ને બદલો લેવો છે ને એરા રિક્ષા લઈને ના હેડે ને બીજા મને અમને ના બેહવા દઈને એટલે હું કે અમારે ધણી થઈ ગયા છે આવું બધું કહેતા હતા હું તાકડો હતી ને આકડ્યો આ તો કે આપણા ગોમની જગ્યા કે હોય રિક્ષા નહીં ઊભી રાખવાની અમાર બાપની એમ કહેતા કાળુજી બોલા એ કાળુજી હોય આવો લ્યા હોય આવો લ્યા જવા દે ને હવે કહાણી પછી આયા. આવું કેમ થોડું કોઈ ખમાઈ યાર મારી ઉંમર કેટલી થી ઈ તો આજકાલ નહીં બે ધનજીન બે એ તો સાચી વાત છે હા, આ તાન. બધાના બાપની જગ્યા છે તાન. નહીં તમારા કે નહીં એના કે નહીં અમારા કોઈ નહીં એકલા કોઈના બાપની નહીં આખા ગામની જમીન છે હારી. હા દાન હું એમ કહું બરાબર? છું. હા એટલે ગમે તે સાધન તો કઈ સ્ટેન્ડ હોય તો તમે મેળવાનો બીજો લાવવાથી એ મેળવાનો જ છે હવે તમે આમી જો ના પાડી તમે તો લાઈન કરાવો હોય
તાણ હા કીધી? હા. હવે નસીબ ના હોવું બધા રડી ખાય રડી ખાય પણ આવી દાદાગીરીઓ કરી હવારમાં આવી આવીને દાળો બગાડ્યો ધનજી ભાઈએ મારો શું કરવાનું કહો હા હેડો હવે જે થાય ધંધો કરો અને હું જાઉં ખાવાની ગુણી નહીં કરી બોલો ના હોય તો ઘેર મેલી દઉં 50 રૂપિયા આલી દેજો ગુણી કરજો હેડજો પછી ખાવા જતો રહું લે હાડો તમે મેલી જ હડો પૂરી કરાવી દો હડો તમે એ ભગવાન ગુણી કરાવી હેડજો દાળો બગાડ્યો હવાનો